ભરૂચ જિલ્લા આહિર સમાજની બહેનો આત્મનિર્ભર બને અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તેવા શુભ આશય સાથે કસક વિસ્તારમાં આવેલા આહિર સમાજ સંકુલ ખાતે ભરૂચ જિલ્લા આહિર સમાજ અને ભરૂચ મહિલા ઔદ્યોગિક સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજની 50થી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આગામી દિવસોમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની 250થી વધુ બહેનોએ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે। આ યોજના અંતર્ગત મહિલાઓને સિલાઈ કામ, રસોઈ કામ તેમજ ગૃહ ઉદ્યોગને લગતું કાચું મટીરિયલ પૂરું પાડવામાં આવશે, જેને તૈયાર કરીને મહિલાઓ વિવિધ સામાજિક સંસ્થાઓ અને ગૃહ ઉદ્યોગ સુધી પહોંચાડશે। આહિર સમાજના મહિલા આગેવાન નીરુબેન આહિરના જણાવ્યા અનુસાર બહેનોને સીવણ ક્લાસ તેમજ રસોઈ ઘરની વિવિધ વાનગીઓ અને ગૃહ ઉદ્યોગના માધ્યમથી એક નવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે, જેથી આહિર સમાજની દીકરીઓ બહેનો આત્મનિર્ભર બની સમાજમાં ગૌરવભેર આગળ વધી શકે। આ સુંદર પ્રયાસથી આગામી દિવસોમાં આહિર સમાજની મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ પોતાના પરિવારનો મજબૂત આધાર બનશે। ઘણા સમયથી અમે આ ચર્ચા વિચારણા કરતા હતા કે બહેનો ઘર બેઠા કોઈ પ્રવૃત્તિ કરી અને આત્મનિર્ભર બને, તો એ જ હેતુથી ઘણા સમયથી હું પણ એક સંશોધન કરતી હતી કે મારી બહેનો, મારા સમાજની બહેનો કેવી રીતે આગળ આવે। તો વિચારતા વિચારતા અમને એક પ્લેટફોર્મ મળ્યું છે। એક પાર્ટી સાથે અમે એગ્રીમેન્ટ કર્યું છે કે જે અમને કાચો માલ આપશે અને કાચા માલની પ્રોડક્ટ તૈયાર કરી અને અમે એમને પાછળ રિટર્ન કરીશું અને એ જે પ્રોડક્ટનું છે કમિશન અથવા તો મહેનતાણું છે એ બહેનોને ઘરે બેઠા મળે એવીથી આજે ભરૂચ જિલ્લામાંથી ગામડેથી 50 જેટલી બહેનો આવી છે। આમ તો લગભગ 250 બહેનો જોઈન થયેલી છે અમારા મંડળીની અંદર, પણ 50 બહેનોને આજે અમે રોજીરોટીમાં આપવા માટે એકત્રિત થયા છે। આ સમયે જિલ્લામાં વાગરામાંથી નીપાબેન છે, કલાબેન છે, અંકલેશ્વરમાંથી ગીતાબેન છે, અન્ય ગામડાઓના બહેનો પણ આવ્યા છે અને બહેનોને એક ઉદ્દેશ છે, એટલે એવું નથી કે સિલાઈ પૂરતું જ છે, અમે આગળ પણ એક પ્રવૃત્તિઓ તરફ લઈ જવા માગીએ છીએ કે જે ઘેર બેઠા કઈ પ્રોડક્ટ તૈયાર થઈ શકે અને પોતાના પરિવાર માટે આજીવિકા માટે શું એ પોતે કમાઈ શકે, એમની અંદર રહેલી કૌશલ્યતાને બહાર લાવી શકે, એ ઉદ્દેશથી આજે અમે અહીંયા એકત્રિત થયા છે।